જોઈ રહ્યા છો જેકેએસનું ગુજરાતી વાત કરીએ તો અમરેલી લોકસભા બેઠકની મતગણતરી પૂર્ણ થઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો મતગણતરીનો 10મો રાઉન્ડ થયો હતો પૂર્ણ। અમરેલી લોકસભા બેઠક પર જેની ઠુમરને 1,39,486 મતો મળ્યા હતા, જ્યારે ભરત સુતરિયાને 2,89,892 મત મળ્યા હતા। ભરત સુતરિયા 1.5 લાખ મતોથી આગળ છે। અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યોએ ભરતભાઈ સુતરિયાને આપી શુભેચ્છાઓ। ધારાસભ્યોએ મીડિયા સમક્ષ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જેકેએસનું ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। खास કરીને અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને મેં હૃદયપૂર્વકના શુભકામના આપી છે અને ખાસ કરીને સાથોસાથ અમરેલી લોકસભાના તમામ મતદારોનો પણ અમે હૃદયથી આભાર માનવી છે। જે રીતે મતદાન લોકોએ કર્યું, દેશના વડાપ્રધાન મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, આ લોકો પર ભરોસો મૂકીને અમરેલીના મતદારો જે રીતે મતદાન કર્યું છે અને આપણા ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને જંગી બહુમતીથી ચૂંટવા માટે જ્યારે રાઉન્ડ વાઇઝ રાઉન્ડ ભરતભાઈ આગળ વધી રહ્યા છે, 8-9 રાઉન્ડના અંતે ત્યારે ભરતભાઈ 8.25 લાખ કરતા પણ વધારે મતથી જ્યારે આગળ વધતા હોય ત્યારે હું તમામ અમરેલીના લોકસભાના મતદારોનો હૃદયથી આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીની વિકાસની યાત્રામાં તમે લોકો સહભાગી બનાવે ત્યારે તમામ મતદારોનો મેં હૃદયથી આભાર પણ માનું છું। આજે અમરેલી લોકસભાનો પરિણામ જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે અમરેલીના તમામ લોકો, અમરેલી જિલ્લાની તમામ પ્રજાના હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું, કેમ કે એમણે ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે વિશ્વાસ મૂક્યો અને આ વખતે આપણા અમરેલી લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને તમામ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાનાથી માંડી તાલુકા નગરપાલિકાના તમામ કાર્યકર્તાઓની સખત મહેનતના કારણે આજે ભરતભાઈ સુતરિયા જીતની તરફ આગળ વધી રહ્યા છે અને 2-2.5 લાખ મતથી ભારતીય જનતા પાર્ટી અને અમારા ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા જીતવા। ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને અભિનંદન પાઠવવા માટે ભરતભાઈ હમણાં 8મા રાઉન્ડ થઈ ગયા છે અને અમરેલીમાં લગભગ 80,000-90,000 થી લીડથી પણ ભરતભાઈ ખૂબ આગળ હોય ત્યારે હું આ તબક્કે અમરેલી જિલ્લાના મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કાર્યકર્તાઓનો ખાસ કરીને આભાર। જે રીતે એ મહેનત કરી છે એ જ પ્રમાણે આ વિસ્તારના લોકસભાના ઉમેદવાર આદરણીય ભાઈ શ્રી ભરતભાઈ એક કમળનું ફૂલ અહીંથી દિલ્હી સુધી જવાનું છે ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે એમને આપણા માધ્યમથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમના પર વિશ્વાસ મૂકીને લોકોએ જે જનમત આપ્યો છે એ જનમત હંમેશા માટે કાયમી રહે એ શુભેચ્છા પાઠવીએ છીએ। ભારત માતા કી જય। એક ઐતિહાસિક પડાવ 2024ની ચૂંટણી એટલે ભારત માટે એક નવો ઇતિહાસ સર્જવા માટેની ચૂંટણી હતી ને એનું પરિણામ આપણી સૌની સમક્ષ આવવાની તૈયારી છે। દેશભરની અંદર જે પ્રકારે રુઝાન આપણી સામે પ્રારંભિક રુઝાન આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી એનડીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક નવી સરકાર બનવા માટે જઈ રહ્યું છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે મહેનત કરી છે, જે પ્રકારે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું આહવાન હતું 26માંથી 26 હેટ્રિક અને એ પ્રકારે ગુજરાત પણ આગળ વધી રહ્યું છે। ગુજરાતની જનતાએ એ પ્રકારના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપી દીધા છે। જે પ્રકારે નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અને ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી સાથે દિવાલ બનીને ઊભી છે, સાથે સાથે અમરેલી પણ એમાં પાછું ન રહે ને અમરેલીના ઉમેદવાર એક ખેડૂતનો, સામાન્ય ખેડૂતનો દીકરો ભરત સુતરિયાને જે રીતે અમરેલીની જનતાએ પણ સમર્થન આપ્યું છે, હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, અમરેલી જિલ્લાના એક વિસ્તારના ધારાસભ્ય તરીકે અમરેલીની જનતાએ જે આ ગૌરવપૂર્ણ ક્ષણ માટે અમને પણ અવસર આપ્યો છે, ભારતીય જનતા પાર્ટીમાં જે ભરોસો બતાવ્યો છે, જે પ્રકારે નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ બતાવ્યો છે, અમે અમરેલીની જનતાને, સમગ્ર ગુજરાતની જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। ભરતભાઈ જીત તરફ છો, શું કહો છો? જીત તરફ તો સવી, પણ હજી અડધું હજી પૂરું નથી થયું, હજી તો ઘણું બાકી છે। હજી તો અમે 1.5 લાખની લીડે પહોંચ્યા છીએ। હજી થોડોક સમય જવા દો, તમને લીડ કેટલી પહોંચે છે તમે કલ્પના ન કરી હોય। અમરેલીની અંદર કોઈ કોઈને લીડ નહીં આવી, એટલી પણ લીડ આવવાની છે અને ખાસ કરીને અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, અમારા સંગઠનના મંત્રી મહામંત્રી રત્નાકરજી, આ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એક ખેડૂતના દીકરા પર વિશ્વાસ મૂક્યો છે। અમારા 7 ધારાસભ્યો, એક અમારે માજી ધારાસભ્ય કેશુભાઈ, 6 અમારા ધારાસભ્ય ચાલુ
તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ કે તે લોકોએ રાત દિવસ જોયા વિનાની મહેનત કરી છે. અમારા કાર્યકર્તાએ એવી મહેનત કરી છે. આ તાપની અંદર મતદાન ચાલતું હતું, લોકોને જે મતદાન બૂથ સુધી લાવતા હતા, તમામનો ખૂબ ખૂબ આભાર. વિશેષ વાત તમને કરું તો અહીંયા લડાઈ હાલતી હતી ઇંગ્લેન્ડ ભણેલ અને અમરેલીમાં અને એક જરીખિયામાં ભણેલી. તો મતદારોએ જે ખેડૂતના દીકરા પર વિશ્વાસ મૂક્યો છે, અમરેલીની અંદર અભ્યાસ કર્યો છે, એની પર વિશ્વાસ મૂક્યો છે, કોઈ દી ન ભૂલી શકું એવા મતદારોનો ખૂબ ખૂબ આભાર હું માનું છું.